ગુજરાતી સિનેમામાં રોમેન્ટિક કોમેડી ફિલ્મનું ખાસ સ્થાન રહ્યું હતું અને હવે આવી જ એક નવી ફિલ્મની વાંકી ચૂકી લવ સ્ટોરી ચર્ચામાં આવી. ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જે ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ વધુ વધારી રહ્યો છે. ફિલ્મનો ટ્રેલર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ટ્રેલરમાં રોમાંસ, હાસ્ય અને મજેદાર સંવાદોનું અનોખું મિશ્રણ જોવા મળે છે. ખાસ કરીને યુવા પેઢીને આ ફિલ્મનો કોન્સેપ્ટ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફિલ્મનું નામ જ બતાવે છે કે આ કોઈ સીધી સાદી લવ સ્ટોરી નહીં, પણ થોડી વાંકી ચૂકી એટલે કે ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી પ્રેમ કથા છે. ટ્રેલરમાં મુખ્ય કલાકારોની કેમેસ્ટ્રી પણ લોકોના દિલ જીતી રહી છે. ફિલ્મમાં દેખાતી મસ્તી પરીક્ષણો અને હાસ્યપ્રદ સીન દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે એવી અપેક્ષા છે. સાથે ડાયલોગ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિકસતી જઈ રહી છે. આવી નવીન કહાનીવાળી ફિલ્મ તેના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહી છે. વાંકી ચૂકી લવ સ્ટોરી પણ તે દિશામાં એક મજબૂત પગલું સાબિત થઈ શકે છે. ફિલ્મના ટ્રેલરને મળેલા સકારાત્મક પ્રતિસાદને જોતા કહી શકાય છે કે રિલીઝ બાદ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કામગીરી કરશે. હવે દર્શકો આતુરતાપૂર્વક ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ મજેદાર અને અનોખી લવ સ્ટોરીને પૂરેપૂરી રીતે માણી શકે છે. મારું નામ છે પૂજા જોશી. મારી આગામી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી રિલીઝ થઈ રહી છે 8મી મે. જે વાંકી ચૂકી લવ સ્ટોરી છે અને ફિલ્મનું ટાઇટલ આ છે અને લવ સ્ટોરી છે, આની અંદર શું છે, આનું કનેક્શન શું છે? લવ સ્ટોરીઝ તો ઘણી બધી આવતી હોય છે, પણ અમે લઈને આવ્યા છીએ થોડીક અલગ લવ સ્ટોરી, જેનું નામ છે વાંકી ચૂકી. અને વાંકી ચૂકી એટલે જ નામ પાડવામાં આવ્યું છે. મારું જે કેરેક્ટર છે, જેનું નામ છે તિથિ, એના લગ્ન થવા જઈ રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગ છે દેવ સાથે, જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે પરીક્ષિત તમાલિયા. અને ત્યાં જે મારી બેસ્ટ ફ્રેન્ડનો રોલ પ્લે કરે છે માયરા, એ ત્યાં આવી જાય છે એક્સ બનીને પરીક્ષિત તમાલિયાની. એટલે હું વેડિંગ પ્લાનર તરીકે એને બોલાવું છું, પણ એની એક્સ હોય છે, મને ખબર નથી હોતી. અને જે બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે એ તમને જોવાની ખૂબ જ મજા આવશે. ભાવિન ભાનુશાલીનું જે કેરેક્ટર છે એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એક ટ્વિસ્ટ લઈને આવે છે એ પણ, અને મારું કેરેક્ટર આગળ જતા જે ટ્વિસ્ટ લાવે છે એ દર્શકોને જોવાની ખૂબ જ મજા આવશે. કેવો અનુભવ રહ્યો ફિલ્મ કરવા? બહુ જ મજા આવી, કારણ કે જે આખી કાસ્ટ છે એ બધાને જ હું બહુ જ સારી રીતે પહેલેથી ઓળખું છું. પરીક્ષિત સાથે મેં 4 ફિલ્મો કરી છે, ભાવિન સાથે મેં 3 ફિલ્મો કરી છે, ધર્મેશ વ્યાસ છે આમાં બહુ પહેલેથી ઓળખું છું, હેમાંગ છે એમને પણ બહુ સારી રીતે ઓળખું છું, ચેતન દૈયા. એટલે આખો એક ફેમિલી જેવી છે આખી આ ફિલ્મ. અમારા જે પ્રોડ્યુસર્સ છે નીતિન ભાનુશાલી અને વૈશાલી ભાનુશાલી, એ લોકો સાથે પણ કામ કરવાની ખૂબ જ મજા આવી. આટલા સારા પ્રોડ્યુસર્સ હોય જે તમને આટલી સરસ છૂટ આપે કે તમે મસ્ત રીતે તમારી રીતે ફિલ્મ બનાવો, તો એક્ટર્સને, ડિરેક્ટર્સને મજા જ આવતી હોય છે. અને સૌથી મોટી વાત, ધ ડિરેક્ટર ઓફ ધીસ ફિલ્મ ધ્વની ગૌતમ, મેં એમની સાથે પહેલાં એક ફિલ્મ કરી છે જેનું નામ છે હું તારી હીર. અને ધ્વની ગૌતમ ફિલ્મ્સ ઇઝ લાઈક અ હોમ ટુ મી. એટલે ઇટ્સ લાઈક અ ફેમિલી ફિલ્મ. મોટાભાગની શૂટિંગ કયા વિસ્તારમાં કરવામાં? અમે લોકો 1 મહિનો શૂટ કર્યો હતો, અને શૂટ અમે લોકોએ કર્યું છે કચ્છમાં. કચ્છના ઘણા બધા લોકેશન્સ અમે લોકોએ કવર કર્યા છે. અમારા જે ગીતો છે જે તમને જોવા મળશે એમાં બહુ જ સારા સારા લોકેશન્સ છે કચ્છના. એટલે શૂટ કરતી વખતે પણ અમને ખૂબ જ મજા આવી, બિકોઝ લોકેશન્સ બહુ અલગ હતા અને સરસ હતા. ગુજરાતની જનતાને સિનેમાઘરો સુધી લાવવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરો? અમે પ્રયત્નો તો કરી જ રહ્યા છે. આટલી પ્રેમથી અને મહેનતથી અમે આ ફિલ્મ બનાવી છે. અને આજે પ્રમોશન્સ જે અમે કરી રહ્યા છે અત્યારે, એ એટલે જ કરી રહ્યા છે કે ગુજરાતની જનતા સુધી અમારી આ ફિલ્મ, અમારી આ મહેનત પહોંચે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ જ આગળ આવી ગયું છે ઓલરેડી. હવે મને ઘણા બધા ગુજરાતી બધા લોકો એવા મળે છે જે મને કહે છે કે અમે બોલિવૂડ ફિલ્મ જોતા પહેલાં ગુજરાતી ફિલ્મ જોવા જઈએ છીએ, એની રાહ જોતા હોય છે. સો દેટ ઇઝ ઇન ઇટસેલ્ફ એન ઇમ્પ્રુવમેન્ટ. એટલે અમે બસ એટલું જ કહીશું કે બહુ જ મહેનત અને પ્રેમથી આ ફિલ્મ અમે તમારા માટે લઈને આવ્યા છે. જરૂરથી જોવા જજો. 8મી મે. લવ સ્ટોરી છે, વાંકી ચૂકી છે, અને ખૂબ જ મજા આવશે તમને જોવાની. થેન્ક યુ. જી સર, કઈ પ્રકારની ફિલ્મ છે અને શું છે? ફિલ્મનું નામ વાંકી ચૂકી લવ સ્ટોરી, અને પ્રકાર તમે પૂછો તો એ ટાઇટલમાં જ પ્રકાર આવી ગયો. ઇટ્સ લવ સ્ટોરી પણ વાંકી ચૂકી, અને ઇટ્સ લાઈક કે ઇટ્સ અ ટોટલ પેકેજ. કે મને 40 વર્ષ છે આ લાઈનમાં, અને મારું ફર્સ્ટ લવ પ્રેમ કહેવાય થિયેટર છે. એટલે બેઝિકલી હું થિયેટરમાંથી છું. એટલે મને ખબર છે કે ઓડિયન્સને શું ગમે છે અને શું નથી ગમતું. અને ધ્વનિનો બેસ્ટ પાર્ટ એ છે કે એટલે આ ડિરેક્ટર આ ફિલ્મનો ધ્વની ગૌતમ, કે એ ફિલ્મને જે હોય છે એના કરતાં એટલી મોટી બનાવી નાખે છે કે એ ભાર છે ને પછી અમારા એક્ટરો પર આવી જાય છે કે આને અમે લોકો, એનું જે વિઝન છે એને અમે લોકો કેવી રીતે ફૂલફિલ કરીશું.
પણ હું એની જોડે એની કેરિયરના પહેલે દિવસથી એની સાથે છું, એટલે આઈ નો. અને અત્યારે જે અમારી ટીમ આવી છે ઇટ્સ લાઈક ફેમિલી, કારણ કે અમે બેક ટુ બેક બધા સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. અને આ ફિલ્મ મેં લવ સ્ટોરી મેં પોતે બહુ કરી, એટલે હું તમને વાત કરું 80sની, તો ઇનિશિયલ ડેઝમાં મેં જે સિરિયલો કરી આટલી મોટી મોટી, એમાં હું લવર બોય જ હતો, હીરો તરીકે મેં કરીએ. અને આ ફિલ્મ જે કરી એ એટલો જુદો પ્રકાર છે આખો, કારણ કે ધ્વનિ છે ને હંમેશા ઊંધું વિચારે છે લવ સ્ટોરીમાં, કે તમે જે વિચારો ને એ નહીં, એ ભલતું જ વિચારે. એટલે લોકોના મગજમાં એ પ્રશ્ન ઊભો થાય કે ઓ હા આમ પણ હોઈ શકે. અને એ વસ્તુ છે આ ફિલ્મમાં, કે તમે વિચારી નહીં હોય એવી લવ સ્ટોરી છે આ. અને બીજી કે એક ફેમિલીની સ્ટોરી છે, અને મજાની વાત એ છે કે આખી મેરેજ પર બેઝ છે અને ડેસ્ટિનેશન વેડિંગ. હવે તમારા ઘરમાં પણ લગ્ન પ્રસંગો થયા જ હશે, એમાં કેટલો આનંદ આવતો હતો, કેટલા ટેન્શન થાય, કેવા ભગા થાય, કારણ કે એ બંને કુટુંબમાં એકાદ બે ત્રણ અળવિતરી આઈટમ મળી જ જતી હોય છે. તો આ દરેક ઓડિયન્સ, દરેક વર્ગનું, દરેક એજ ગ્રુપનું પોતાની જાતને રિલેટ કરશે કે હા યાર આવું તો અમારી સાથે પણ થયેલું. ઇટ્સ અ સ્ટોરી. ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ બહુ છે જે હું કહેવા નથી માંગતો, કારણ કે એકચ્યુઅલી ટાઇટલમાં જ આવી જાય છે કે વાંકી ચૂકી લવ સ્ટોરી. કારણ કે દરેકના મગજમાં સવાલ પહેલો એ આવે કે લવ સ્ટોરી હોય પણ આ વાંકી ચૂકી શું છે? તો ફિલ્મ એ જ છે વાંકી ચૂકી. અને આખી ઘટના જે બને છે ફિલ્મની, એનો મૂળભૂત પાયામાં હું છું, એને વાંકી ચૂકી કરવામાં. અને સેકન્ડ પાર્ટ કે મને કેટલી ફિલ્મો કરી હવે મેં ગણવાનું બંધ કરી નાખ્યું, કારણ કે હું તો એ વખતે સિંગલ સ્ક્રીનની પણ કરતો હતો, અત્યારે પણ આ નવા જનરેશન સાથે કરી રહ્યો છું ફિલ્મો. મેં જાતના પ્રોડ્યુસરો સાથે કામ કર્યું, પણ હું તો ઈચ્છું અને ઇન્ડસ્ટ્રીના દરેક માણસને કહું કે પ્રોડ્યુસર મળે ને તો નીતિન ભાનુશાળી જેવો મળે. એટલે આ માણસ એવો હતો કે અમે પાણી માંગ્યું તો દૂધ મળ્યું છે અમને, કે જે અમે અપેક્ષા જ નહોતી રાખી. કારણ કે અમને ખબર છે ગુજરાતી ફિલ્મનું બજેટ શું હોય છે, કેવી રીતે રમતા હોય છે બધા, પણ ઇટ વોઝ લાઈક લેવિશલી શૂટ કરી છે. તમે વિચાર કરશો આ ફિલ્મમાં કપડાં કેટલાના થયા છે, કોસ્ચ્યુમ્સ, એમાંથી એક ગુજરાતી ફિલ્મ બની જાય. 1 થી 1.5 કરોડ રૂપિયાના કપડાં છે આ ફિલ્મમાં. એમાં એક ફિલ્મ બની જાય, નોર્મલ ગુજરાતી ફિલ્મ આરામથી બની જાય. એ માણસે એક વસ્તુ પાછળ ફરીને વિચાર નથી કર્યો, બનાવો, આઈ એમ વિથ યુ. એને એટલો ટ્રસ્ટ, એને ડિરેક્ટરમાં એટલો ટ્રસ્ટ, શૂટિંગ શરૂ થયા પછી એક્ટરોમાં જે રીતે એક્ટર્સ કામ કરતા હતા, એન્ડ એ પોતે પણ એ ફિલ્મમાં રોલ કરે છે. એમની પહેલી ડેબ્યુ ફિલ્મ એઝ અ પ્રોડ્યુસર એન્ડ એક્ટર, પણ મજા પડી ગઈ. એટલે આ ફિલ્મ પતવા આવી એ પહેલાં જ એમણે બીજી ફિલ્મ અનાઉન્સ કરી, અને અનાઉન્સ કરીએ પહેલાં તો અમે શૂટ કરીને આવી પણ ગયા મોરેશિયસથી, જે એમની બીજી ફિલ્મ આવી રહી છે રસિયો રૂપાળો રંગ રેલિયો. સો અને એક વાત કહું કે કદાચ મેં કરેલી ફિલ્મોમાં આ સૌથી મોટી ફિલ્મ, એટલે મારા માટે ખરી જ, પણ ધ્વનિ માટે પણ, કારણ કે 23 થી 24 એક્ટર એને મેનેજ કરવા, એ પણ આઉટડોર લઈ જઈને. અને આઉટડોર લઈ જવાનો એનો ફંડો એક જ હોય છે ધ્વનિનો, કે એક સાથે બધા એક રૂફમાં અંદર નીચે. સો એ જે બોન્ડિંગ બનતું હોય ને એક્ટરોમાં, એ તમને સ્ક્રીન પર દેખાય, જે દેખાશે આ ફિલ્મમાં. અદ્ભુત. અને મારી દરેકને વિનંતી છે કે જોવા જજો, સુંદર ફિલ્મ બની છે, બહુ મજા આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.